નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ 10 થી 13 ઓગસ્ટ 2020 સુધીના અતિ મહત્વના પ્રશ્નોનો આ બીજો વિડીયો એટલે પાર્ટ 1 આપણે ઓલરેડી આપી ચૂક્યા છીએ. આ પાર્ટ 2 છે. જે સમય દરમિયાન આપણે વિડીયો નહોતા મૂકી શક્યા એ સમય દરમિયાન રજાઓના કારણે જે દિવસ આપણે મિસિંગ હતા એ દિવસનો આ બીજો પાર્ટ છે. જો પહેલો વિડીયો તમે ના જોયો હોય તો પહેલો વિડીયો તમે જોઈ લો. 10 થી 13 ઓગસ્ટ 2020નો પાર્ટ 1 વિડીયો જોઈ લો અને આ વિડીયો છે એ પાર્ટ 2 છે. તો ચલો ચર્ચા આગળ વધારીએ. 10 થી 13 ઓગસ્ટ 2020ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો. તાજેતરમાં ગુજરાત રાજ્યના કયા શહેરમાં 5 નવનિર્મિત બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું? એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કયા એક એવું શહેર છે કે જ્યાં 5 નવા બ્રિજ, આ બ્રિજનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. તો જે 5 બ્રિજ છે આ બ્રિજને હવે નવા નામ આપવામાં આવે છે. તો એ કયા શહેરમાં? તો આપણા થશે અમદાવાદ ખાતે. ચલો તો આ અમદાવાદ શહેરના કયા બ્રિજ છે અને એને હવે કયું નામ આપવામાં આવ્યું છે તે આપણા માટે અગત્યનું બને. તાજેતરમાં ગુજરાત રાજ્યના અમદાવાદમાં નવનિર્મિત 5 બ્રિજોનું નામકરણ કરવામાં આવ્યું છે. શહેરમાં 2 વર્ષ પહેલા બનાવેલા નવા રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજના નામકરણની પ્રક્રિયા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા કરવામાં આવી છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. તેમ આપણે ખાસ યાદ રાખીએ કે 5 બ્રિજ છે એ પૈકીનો પહેલો બ્રિજ એટલે અમદાવાદમાં અંજલી 4 રસ્તા પાસે બનેલા બ્રિજને સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. કે જે વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા સુષ્મા સ્વરાજ, તેમના નામ પરથી તેમની યાદગીરી માટે સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ નામ રાખવામાં આવ્યું છે. અને આ અમદાવાદ શહેરનો સૌથી લાંબો બ્રિજ છે. આ ખાસ યાદ રાખજો. રાણીપ વિસ્તારમાં જે બનાવવામાં આવ્યો છે તે બીજા નંબરનો રાણીપ વિસ્તારમાં બનાવેલ ફાટક પાસે આવેલા બ્રિજને આત્મનિર્ભર ગુજરાત રેલવે ફ્લાય ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. તો આત્મનિર્ભર ગુજરાત રેલવે ફ્લાય ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. એ ખાસ યાદ રાખવું જોઈએ. ક્યાં આવેલો છે આ બ્રિજ? તો રાણીપ વિસ્તારમાં રેલવે ફાટક પાસે. ત્રીજા નંબરનો છે તે ઇન્કમટેક્સ પર બનેલા ઓવરબ્રિજને સ્વર્ગસ્થ અરુણ જેટલીનું નામ આપવામાં આવ્યું છે. અરુણ જેટલી નાણામંત્રી રહી ચૂક્યા છે. તો એમના નામ પરથી ઇન્કમટેક્સ પાસેનો જે બ્રિજ છે ઓવરબ્રિજ તેને નામ આપવામાં આવ્યું છે અરુણ જેટલી બ્રિજ નામ આપવામાં આવ્યું છે. ચોથા નંબરનો છે બાપુનગરના બ્રિજને મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. કદાચ ક્વેશ્ચન એવું પૂછી શકે કે ગુજરાતમાં અમદાવાદમાં તાજેતરમાં મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ કયા વિસ્તારમાં આવેલો છે? તો બાપુનગર વિસ્તારમાં આવેલો છે બાપુનગરના બ્રિજ. પાંચમો છે હાટકેશ્વર પાસે આવેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી ફ્લાય ઓવરબ્રિજ નામ રાખવામાં આવ્યું છે. આ 5 બ્રિજના નામ રાખવામાં આવે છે તે આપણા માટે અગત્યના છે. આપણે 5 યાદ રાખવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં આવેલા ઉપવનનું નામાભિધાન કોરોના વોરિયર્સ વન તરીકે કરવામાં આવ્યું? હવે એને નામ કયું આપવામાં આવ્યું છે? કોરોના વોરિયર્સ વન નામ આપવામાં આવ્યું છે. તો એ ક્યાં આવેલું છે? દાહોદ ખાતે. દાહોદમાં છેલ્લા 5 મહિનાથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દિન રાત જે તનતોડ મહેનત કરી રહ્યા છે એવા ફ્રન્ટલાઇનર કોરોના વોરિયર્સ એમને માન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન મહોત્સવ અંતર્ગત, જો કયા કાર્યક્રમ અંતર્ગત? તો વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના બાબકા ખાતે, એ દાહોદ જિલ્લામાં તો ખરું પરંતુ એક્ઝેક્ટ કઈ જગ્યા પર? તો દાહોદના બાબકા ખાતે નિર્માણ પામેલા નંદનવન ઉપવન છે એનું નામ અભિધાન હવે કરી દેવામાં આવ્યું છે અને નામ આપવામાં આવ્યું છે કોરોના વોરિયર્સ વન આપવામાં આવ્યું છે. વન મહોત્સવની ઉજવણી સાથે સાથે કોરોના વોરિયર્સ વનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો હાલમાં આપણે એ જોવું જોઈએ કે દાહોદ જિલ્લામાં છે એ જંગલ વિસ્તારનું બહારના જે વૃક્ષો છે એનું પ્રમાણ પણ ઘણું બધું છે, 14% થયું છે. આ પ્રસંગે આપણે જે રાજ્યમંત્રી છે બચુભાઈ ખાબડ, એમણે વ્યક્તિઓને એક આહવાન કર્યું છે કે પરિવારમાં એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવું જોઈએ અને આ પ્રકારનું જો એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે તો ખૂબ ઓછા સમયમાં લાખો વૃક્ષોનું વાવેતર કરી શકાય. આ સિવાય બીજું પણ કરવામાં આવ્યું કે જો વન વિભાગ દ્વારા એ પહેલ શરૂ કરવામાં આવી છે કે કોરોના વાયરસના આ સમયગાળા દરમિયાન ઉકાળો આપવામાં આવતો હતો. એટલે કે દેશી અલગ અલગ પ્રકારની દવાઓ મિક્સ કરી અને એને ઔષધ તરીકે બનાવી અને એને ઉકાળા તરીકે આપવામાં આવતું હતું. અને એનાથી શું થશે કે આપણી ઇમ્યુનિટીમાં વધારો થશે. તો એના માટે જે ઔષધિ વપરાય છે એવા રોપાઓ એનું વિતરણ કરવા માટે જે વાહનનો ઉપયોગ થાય છે તેવા વાહન અને 2 મોબાઈલ પશુ દવાખાને પણ અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કોના અધ્યક્ષ પદ હેઠળ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 પર આયોજિત સમિતિની બેઠક મળી? જો અહીંયા એક સમિતિ બનાવવામાં આવી એ રીતની કે કોના માટે છે? તો કોવિડ-19 માટે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 આ એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ છે. તો તે કોની અધ્યક્ષતા અથવા તો કોના અધ્યક્ષ પદ હેઠળ મળી છે? તો ડોક્ટર વી.કે. પોલના અધ્યક્ષ સ્થાન હેઠળ મળી છે. એ કોણ છે ડોક્ટર વી.કે. પોલ? તો એ નીતિ આયોગના સભ્ય છે
અને તેના હેઠળ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર COVID-19 અંગેની એક સમિતિ બનાવવામાં આવી અને આ સમિતિ એ વેક્સિન મેનેજમેન્ટ અંગે ખૂબ સારી એવી ચર્ચા વિચારણા કરે છે. આ બેઠકમાં રસીની ઉપલબ્ધતાથી રસીની ડિલિવરી સુધીની વિચારણા કરવામાં આવી, એટલે કે રસી જ્યાંથી અવેલેબલ હોય ત્યાંથી લઈ અને રસીની ડિલિવરી જે જગ્યા પર પહોંચાડવાની છે ત્યાં સુધીની આખી જે ઘટનાક્રમ છે, ડિલિવરી કઈ રીતે કરી શકાય, આ સંપૂર્ણ વિષય એના પર વિચારણા કરવામાં આવી હતી. તેમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટેની પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રસીકરણની પ્રક્રિયા છે એનું ટ્રેકિંગ ઉપરાંત હાલમાં રસી પરીક્ષણના જે પરિણામો છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં. હવે એનો મુખ્ય હેતુ કયો છે? તો આ બેઠકનો મુખ્ય હેતુ એવો છે કે આ રસીનું ટ્રેકિંગ કરવું, એના પર રસીના જે પરિણામો આવ્યા છે પરીક્ષણ દરમિયાન એના વિશે ચર્ચા વિચારણા કરવી અને આખી બેઠક દરમિયાન વેક્સિન મેનેજમેન્ટ અંગે ખૂબ આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે અને સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી નાણાકીય સાધનોની જે જરૂરિયાત હોય, નાણાકીય સંસાધનો એના ઝડપથી ઉપલબ્ધ કરવા માટે વિવિધ વિકલ્પના પ્લાન અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. નવેમ્બર 2020માં અમેરિકામાં આયોજિત થનાર ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની કઈ વ્યક્તિની પસંદગી કરી? જો હવે અહીંયા નવેમ્બર 2020માં ચૂંટણી યોજાવાની છે તેના માટે ડેમોક્રેટિક પક્ષે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કયા એક વ્યક્તિ કે જે મૂળ ભારતીય વ્યક્તિ છે એની પસંદગી કરી છે? તો આપણો આન્સર થાય કમલા હેરિસ. કમલા હેરિસની પસંદગી કરવામાં આવી છે. અમેરિકાની નવેમ્બર 2020માં આવી રહેલી ચૂંટણી માટે ડેમોક્રેટિક પક્ષે કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા છે. જો અહીંયાથી આપણે 2-3 ક્વેશ્ચન પૂછી શકે કે તો ડેમોક્રેટિક પક્ષમાં કોણ છે? તો કમલા હેરિસન છે અને તેના માટે તેની પસંદગી કરવામાં આવી છે. હવે કમલા હેરિસન છે એ આપણે મૂળ ભારતીય વ્યક્તિ છે. ડેમોક્રેટિક પક્ષે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જો બિડેનની પસંદગી કરી છે અને ડેમોક્રેટિક પક્ષ છે એને કોની પસંદગી કરી છે? જો બિડેનની ઉપરાષ્ટ્રપતિ પદ તરીકેના. અહીંયા જે આપણે વાત કરીએ છીએ તે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના આપણા મૂળ ભારતીય છે કમલા હેરિસની પસંદગી કરી છે અને રાષ્ટ્રપતિ પદ માટે કોની પસંદગી કરી છે? તો જો બિડેનની પસંદગી કરી છે. કમલા હેરિસનની માતા શ્યામા ગોપાલન એ હેરિસનનો જન્મ ચેન્નઈમાં થયો હતો, એટલે કે આપણા મૂળ ભારતીય વ્યક્તિ છે. તેઓ એક કેન્સર શોધકર્તા છે. તો અહીંથી તમે એ જાણી શકો કે આ કમલા હેરિસન એ મૂળ ભારતીય કઈ રીતે છે? તો એના મધર છે, એના માતા આપણા ચેન્નઈના છે, એટલે કે ભારતીય વ્યક્તિ છે અને એના પિતા છે એ મૂળ આફ્રિકાના જમૈકાના છે. હવે આ જુઓ, હાલમાં એવું અમેરિકાની સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે એના પિતા. માતા ક્યાંના છે? તો માતા છે આપણા ભારતીય છે અને એના પિતા છે એ આફ્રિકન છે. ચલો એટલું આપણે યાદ રાખવું જોઈએ. અને કમલા હેરિસન છે એ મૂળ એવી રીતે જોવા જઈએ તો એ અમેરિકન નાગરિક છે, ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. કમલા હેરિસનની પસંદગી હવે થઈ છે એની પાછળના ઘણા બધા કારણો છે. એની પાછળનું એક રાજકારણ એક પ્રકારે પણ ચાલી રહ્યું છે કે હવે શું થશે કે જે ત્યાં બ્લેક અને વ્હાઇટ એટલે કે ગોરા અને કાળાની જે ભેદ નીતિ ચાલે છે તો એમાં એવું પણ જોવાઈ રહ્યું છે કે આ વ્યક્તિના આવવાથી એટલે કે કમલા હેરિસનના આવવાથી જે મૂળ એશિયન વ્યક્તિઓ છે અથવા તો જે કાળા બ્લેક વ્યક્તિઓ છે એ લોકો શું કરશે? એ લોકો કમલા હેરિસનને વોટિંગ કરશે. કમલા હેરિસન ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવનાર પ્રથમ ભારતીય અને એશિયાઈ મૂળની અમેરિકન વ્યક્તિ છે. પ્રથમ ભારતીય અને એશિયાઈ મૂળની વ્યક્તિ છે કે જે ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવનાર કમલા હેરિસ પ્રથમ વ્યક્તિ છે. તેઓ ડેમોક્રેટ ગેરાલ્ડાઇન ફેરારો અને રિપબ્લિકન સારા પોલિન બાદ ઉમેદવારી નોંધાવનાર ત્રીજી મૂળ આફ્રિકન વ્યક્તિ છે. આફ્રિકન વ્યક્તિ તરીકે જોવા જઈએ તો આ ત્રીજી વ્યક્તિ છે. પહેલા વ્યક્તિ કોણ હતા? ગોરાલ્ડાઇન ફેરારો, બીજા વ્યક્તિ હતા સારા પોલિન અને ત્રીજા વ્યક્તિ છે હાલ એ કમલા હેરિસ. તેઓ એટલે કે કમલા હેરિસ એ અમેરિકી સેનેટ જેને આપણે સાંસદ કહીએ છીએ બનનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ અને બીજા અશ્વેત મહિલા છે. જો યાદ રાખજો, અશ્વેત મહિલા છે એટલે કે મૂળ અમેરિકન વ્યક્તિ નથી, એટલે એ અશ્વેત વ્યક્તિ છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સામે ચૂંટણી લડશે. કમલા હેરિસન છે એ કેલિફોર્નિયાની એટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે. એ તો કદાચ તમને યાદ હશે કે આપણે તુલસી ગાબાર્ડ એ પણ આ પહેલા અમેરિકન ચૂંટણીમાં ભારતીય મૂળના આ તુલસી ગાબાર્ડ એ પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી રહી હતી અને ત્યારબાદ પણ એમને ઉમેદવારી પાછી પણ ખેંચી લીધી હતી. તાજેતરમાં દેશની અગ્રણી કૃષિ સંસ્થા આઈસીએઆરનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આઈસીએઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની માહિતી સુરક્ષિત રાખવા માટે કયું ડેટા રિકવરી સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું? ડેટા રિકવરી સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે કે ડેટાને સુરક્ષિત રાખવા માટે એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. તે નામ કયું રાખવામાં આવ્યું છે? એનું નામ રાખવામાં આવ્યું છે કૃષિ મેઘ નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં દેશની અગ્રણી કૃષિ સંસ્થા આઈસીએઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની માહિતી સુરક્ષિત રાખવા માટે ડેટા રિકવરી સેન્ટર જેનું નામ છે કૃષિ મેઘ. આ કૃષિ મેઘ
એ લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો આપણા કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હૈદરાબાદમાં નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટમાં આ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. એક્ઝેક્ટ ક્યાં આવેલું છે? હાલમાં આ સેન્ટર ક્યાં આવ્યું છે? તો હૈદરાબાદમાં આવ્યું છે. હૈદરાબાદમાં એક્ઝેક્ટ કઈ જગ્યા પર? તો નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ મેનેજમેન્ટમાં આ સેન્ટર આવેલું છે. અને હાલનું જે મુખ્ય ડેટા સેન્ટર છે એ નવી દિલ્હીમાં આવેલું છે. ભારતીય કૃષિ આંકડા સંશોધન સંસ્થામાં આવેલું છે. આઈસીઆરનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે. જો હવે અહીંયા મૂળ મહત્વની વસ્તુ એ છે કે ભારત સરકાર માટે જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે એના જે કિંમતી ડેટા હોય, જે સિક્યોર રાખવાના હોય ડેટા, એવા કોન્ફિડેન્શિયલ ડેટા હોય એને અહીંયા સુરક્ષા મળશે. હવે આ સંસ્થાની આ ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે એમાં વર્લ્ડ બેંકનો પણ ઘણો બધો સહયોગ રહેલો છે. કઈ રાજ્ય સરકારે ઇન્દિરા વન મિતાન યોજના શરૂ કરવાની જાહેરાત કરી? કઈ યોજના શરૂ કરી છે? ઇન્દિરા વન મિતાન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે છત્તીસગઢ સરકારે. છત્તીસગઢ રાજ્ય સરકારે ઇન્દિરા વન મિતાન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દ્વારા વિશ્વ આદિજાતિ દિવસના રોજ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ વનવાસીઓને પ્રોત્સાહન આપવું અને આત્મનિર્ભર પહેલને વધુમાં વધુ મજબૂત કરવાનો છે. રાજ્ય સરકાર અનુસૂચિત વિસ્તારના 19 લાખ પરિવારોને રોજગારી આપશે. જો અહીંયાથી ઘણા બધા લોકોને રોજગારી મળશે, અંદાજે 19 લાખ જેટલા પરિવારોને રોજગારી મળશે. અહીંયા 19 લાખ પરિવારોને રોજગારી મળશે એનો મતલબ એ થયો કે એક પરિવારમાં આપણે અંદાજે 4 થી 5 વ્યક્તિ પણ અહીંયા ગણી શકીએ તો ઘણા બધા લાખો લોકોને અહીંયા રોજગારી મળશે. છત્તીસગઢ વિશે જોઈએ તો એની રાજધાની છે રાયપુર, રાજ્યપાલ છે અનસુયા ઉકે અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલ છે. ઉર્દુ અને હિન્દીના શાયર સમ્રાટ એવા કયા મહાનુભાવનું તાજેતરમાં અવસાન થયું? કે એવા જબરદસ્ત એક શાયર કે જે હિન્દી અને ઉર્દુના શાયર હતા એવા રાહત ઇન્દોરી એનું તાજેતરમાં નિધન થયું છે. શ્રી રાહત ઇન્દોરી કે જેઓનું કોરોના સારવાર દરમિયાન 70 વર્ષની વયે હાર્ટ એટેકથી તેનું નિધન થયું છે. એનો જન્મ 1 જાન્યુઆરી 1950ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે થયો હતો. તેનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે રાહત રિફતુલ્લાહ કુરેશી. રાહત રિફતુલ્લાહ કુરેશી અને તેઓ એક ચિત્રકાર પણ હતા. જો અહીંયા એક પોતે શાયર તો છે, સાથે સાથે ચિત્રકાર પણ હતા. તેઓએ ઇન્દોર વિશ્વવિદ્યાલયમાં ઉર્દુ સાહિત્યના અધ્યાપક તરીકે 16 વર્ષ સુધી સેવા આપી હતી અને 50 કરતાં વધુ હિન્દી ફિલ્મ અને મ્યુઝિક આલ્બમ માટે પણ એને ગીત લખી ચૂક્યા છે. જો કે એમણે જે એમની કારકિર્દી અથવા તો એવું કહી શકીએ કે એમણે 50 વર્ષો, એમના જે છેલ્લા 50 વર્ષો છે, 50 વર્ષથી એ દેશ વિદેશમાં મુશાયરા કરે છે અને કવિ સંમેલન પણ કરે છે. તમે ઘણી વખત જોયું છે કવિ સંમેલનનો કોઈ વિડીયો જોયા હશે. જબરજસ્ત એવી રીતની પોતાની અદાથી એ રજૂ કરતા હતા અને જે પોતાની જે અદા છે, પોતાની જે શેર શાયરીઓ છે રજૂ કરવાની અદા છે એ કંઈક અલગ પ્રકારની વિશિષ્ટ હતી અને એના માટે ખૂબ એવું જાણીતા હતા. ડૉક્ટર દીપક રૂહાની નામના લેખક દ્વારા એમનું જીવન ચરિત્ર મુજે સુનાતે રહો લોક વાક્ય મેરા એ લખવામાં આવ્યું છે. તેઓને રાજીવ ગાંધી સાહિત્ય એવોર્ડ મળેલો છે પીપલ દ્વારા. ઝાકીર હુસેન એવોર્ડ નવી દિલ્હી એ પણ મળેલો છે અને આ પ્રકારના અલગ અલગ એવોર્ડ એમને મળી ચૂક્યા છે. ચલો હવે એમના માટે જે પરીક્ષણ દ્રષ્ટિએ આપણા માટે અગત્યનું છે એવું તો એની પ્રખ્યાત પંક્તિઓ કઈ છે જે આપણે એક ખૂબ જ જોરદાર, તમે ખૂબ આના વિડીયો પણ જોયા હશે ટ્વિટર ટિકટોક પર. બુલાતી હૈ મગર જાને કા નહીં, એ દુનિયા હૈ ઇધર જાને કા નહીં. ખૂબ જ આ વાક્ય ખૂબ જ પ્રખ્યાત થયેલું, ખૂબ પ્રખ્યાત થયેલું. ઘણી વખત આવા જો કે પ્રખ્યાત વાક્યો થયેલા હોય તો એ આ ગવર્મેન્ટની જે આપણી એક્ઝામ હોય છે એમાં પૂછી લેતા હોય છે. એક વખત ક્વેશ્ચન પૂછ્યું તો જીઆઈએફનું પૂરું નામ શું થાય છે? ચલો તમે કમેન્ટમાં આન્સર આપો, જીઆઈએફનું પૂરું નામ શું થાય છે? જે પંક્તિઓ છે તમારા પંક્તિઓ ખાસ બે પાંચ વખત તમે વાંચી લેજો, તમને યાદ રહી જશે કે આ પંક્તિ કોની છે. बुलाती है मगर जाने का नहीं, आ तो मैंने तो याद રહેશે ને 100% રહેશે. ये दुनिया है इधर जाने का नहीं, मेरे बेटे किसी से इश्क कर मगर हद से गुजर जाने का नहीं, है दुनिया छोड़ना मंजूर लेकिन वतन को छोड़कर जाने का नहीं, मैं मर जाऊँ तो मेरी एक अलग पहचान लिख देना, लहू से मेरी पेशानी में हिंदुस्तान लिख देना. સરસ વાક્ય એમને લખ્યું છે. आंधी से कह दो, आंधी से कोई कह दो कि औकात में રહે. શું શાયરી એમને આ પંક્તિઓ આપી છે, જબરદસ્ત આ પ્રકારની પંક્તિઓ એમને આપી છે અને એને ખૂબ જ ફેમસ થયેલી આ બુલાતી હૈ મગર જાને કા નહીં એ ખાસ તમને યાદ રહી ગયું હશે. હવે જોઈએ આજનો ફેક્ટ્સ ફટાફટ જોઈએ. બુક એક લખવામાં આવી છે રો અ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઝ કોવર્ટ ઓપરેશન. આ પ્રકારની એક બુક એના લેખક છે યતીશ યાદવ. રોનું પૂરું નામ શું થશે? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ થાય છે અને રોના ચીફ છે સામંત ગોયલ. એનું હેડક્વાર્ટર આવ્યું છે નવી દિલ્હી ખાતે. સ્થાપના 1968માં સ્થાપના કરવામાં આવી હતી. ભારતના સુધીર રાજકુમાર કે જેમને યુનાઇટેડ નેશન્સના જોઈન્ટ સ્ટાફ પેન્શન ફંડના સેક્રેટરી જનરલ પદથી રાજીનામું આપ્યું છે. પબ્લિક એન્ટરપ્રાઇઝ સેક્ટર બોર્ડ દ્વારા સોમા મોન્ડલને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના આગામી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ સુનિલ ચૌધરીનું સ્થાન લેશે. સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડનું મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હી ખાતે અને તેની સ્થાપના
1954માં થયેલું છે. એલઆઈસી એલઆઈસીએ બંધ પડેલી પોલિસીઓ માટે સ્પેશિયલ રિવાઇવલ કેમ્પેન શરૂ કર્યું છે, જે 10 ઓગસ્ટથી 9 ઓક્ટોબર સુધી ચાલશે. તેમાં લેટ ફી અને વ્યાજમાં રાહત આપવામાં આવશે, એટલે કે કોઈ પણ વ્યક્તિ જો એ પ્રીમિયમ ના ભર્યું હોય, એની પોલિસી લેપ્સ થઈ ગઈ હોય, તો હવે ફરીથી એ શરૂ કરી શકે છે. વેટરન સ્પોર્ટ્સ પત્રકાર જી કે મેનનનું નિધન થયું છે. તેઓએ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે પણ કામ કરેલું છે. તો મિત્રો, આ હતા આપણા જે 10 તારીખથી લઈ 13 તારીખ સુધીના જે રજાના દિવસો હતા, એ સમય દરમિયાન કરંટ અફેર્સના વિડીયો નહોતા આપી શક્યા. તો આ પાર્ટ બીજો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. પાર્ટ 1 પણ મૂક્યો છે અને આ પાર્ટ 2 છે. જો પાર્ટ 1 તમે ના જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો. તો આ હતા આપણા 10 તારીખથી લઈ 13 તારીખ સુધીના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક વર્લ્ડ કરંટ અફેર.